છું, શું પૂછો છો મુજને એ શું કરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું, શું પૂછો છો મુજને પૂછો છો મુજને કે હું શું કરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું. રામ રામ હરે હરે, હરે રામ હરે રામ, હરે કૃષ્ણ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, Krishna Krishna Hare Hare, હરે રામ હરે રામ, રામ રામ હરે હરે, Hare Ram Hare Ram, Ram Ram Hare Hare, હરે કૃષ્ણ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, Hare Krishna Hare Krishna, Krishna Krishna Hare Hare, હરે રામ હરે રામ, રામ રામ હરે હરે, Hare Ram Hare Ram, Ram Ram Hare Hare, હરે કૃષ્ણ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, Krishna Hare Krishna, Krishna Krishna Hare હરે રામ હરે રામ, રામ રામ હરે હરે, Hare Ram Hare Ram, Ram Ram Hare Hare, હરે કૃષ્ણ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, Hare Krishna Hare Krishna, Krishna Krishna Hare Hare, હરે રામ હરે રામ, રામ રામ હરે હરે, Hare Ram Hare Ram, Ram Ram
કૃષ્ણ કૃષ્ણ હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 રામ હરે કૃષ્ણ 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 હરે હરે ઓ રામ રામ હરે હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે ઓ રામ રામ હરે હરે કૃષ્ણ હરે હરે સુખની ઘડી, આનંદની ઘડી એ બહુ ઝડપથી જાય અને સમય શબ્દ એવો છે, નહીં કાનો નહીં માતર. આપણે ઘણીવાર કહીએ બાંડો એમ ક્યાંય પણ કાનો માતર કંઈ આવતું નથી. તે છતાં એટલો સબળ છે કે આપણે એને પકડી શકતા નથી, રોકી શકતા નથી, ઈચ્છીએ એમ આપણે એને મેળવી શકતા નથી, અને મળ્યો હોય તો આપણે ઈચ્છે ત્યાં સુધી એને રોકી શકતા નથી. એટલે હજુ હમણાં જ ઘણા દિવસો થયા તમે આયોજન અંગે વિચારણા, તૈયારીઓ, બહુ બધો સમય વક્તા મહોદયે કહ્યું એમ 10 દિવસ અગાઉથી તો સમૂહ ગત રીતે મેળવાનું અને પ્રસાદ લેવાનું પણ આયોજનની વિચારણા તો ઘણા સમય થયા. પણ જોતજોતામાં આપણા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના 7મ દિવસના વિરામ સત્ર એટલે કે બીજા સત્રમાં આપણે સૌ મળી રહ્યા છીએ. આ એક એવી ગંગા છે, હરિદ્વારમાં વહેતી ગંગા એ સતત વહેતી રહે છે, પણ આ ભાગવત રૂપી શબ્દ ગંગા પણ સતત વહેતી જ રહે છે. આજે અહીંયા તો કાલે બીજે. અને બપોરે આપણે પ્રસાદ સમયે વાત થતી હતી કેટલાક વડીલો સાથે કે ગમે તેમ એવા દુઃખદ પ્રસંગને બહુ યાદ કરવા મને ગમતા નથી, એટલે એ સમયને હું યાદ નથી કરતો 2021ના. પણ હંમેશા કંઈક મુશ્કેલી આવે, મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું, એમ જ્યારે કંઈક એવી વિકટ પરિસ્થિતિ આવે, જ્યારે ક્યાંક એવી મુશ્કેલી આવે ત્યારે આપણે એને યાદ કરતા હોઈએ છીએ, અને ત્યારે એ આપણને તારતો પણ હોય છે, એ ક્યારેય મોઢું ફેરવતો નથી. એવા આ સરસ મજાના આયોજનના 7મ દિવસના દ્વિતીય કથા સત્રમાં પધારેલા સૌ મહાનુભાવ, કુટુંબીજનો, પરિવારજનો, સ્નેહી સ્વજનો, સ્વર્ગીય ખીમજીભાઈ કરમશીભાઈ પેઢડિયાના સ્મરણાર્થે અને સમસ્ત પેઢડિયા પરિવારના પિતૃઓના મોક્ષાર્થે આયોજિત આ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના મુખ્ય નિમંત્રક અને આયોજક ગંગા સ્વરૂપ મંજુલાબેન ખીમજીભાઈ પેઢડિયા, પરમ ભગવદી વિપુલભાઈ ખીમજીભાઈ પેઢડિયા, શ્રીમતી રીમાબેન વિપુલભાઈ પેઢડિયા, ચિરંજીવી યશવી, ચિરંજીવી હેતાંશ અને સમસ્ત પેઢડિયા પરિવાર વતી ઉદ્ઘોષક શરદ વ્યાસ અમરેલી આપ સૌનું શબ્દ માધ્યમથી હાર્દિક સ્વાગત કરીએ છીએ. કળીકાળમાં શ્રવણ માત્રથી જ મોક્ષ આપનારી કથા એટલે શ્રીમદ ભાગવત. 84 લાખ યોનિમાંથી મુક્તિ મળે એને મોક્ષ કહેવાય. એવી મોક્ષ આપનારી આ શ્રીમદ ભાગવત કથાના, અને એ પણ હું વારંવાર કહેતો હોઉં ને, દ્વાપર, ત્રેતા અને સતયુગ, તો કળીકાળમાં શ્રવણ માત્રથી મોક્ષ આપનારી કથા એટલે શ્રીમદ ભાગવત. એવા અત્યારે જેટલા લોકો પણ આપણે આ 7મ દિવસના વિરામ સત્રમાં આ મોક્ષ આપનારી કથાનું શ્રવણ કરી રહ્યા છીએ, સૌના સદભાગીપણાને, એવા મોક્ષને પામવાની
એ કથાના ગુણગાનની ગાથા અને પરિચિત મોક્ષની પણ અને વિરામ સત્રની કથાનું ગાન કરવા ભાગવત કથાકાર પૂજ્ય ભાવેશ દાદા જય સિયારામ સુરતવાળાના શ્રી ચરણોમાં વિનંતી સાથે આપ સૌને પેઢડિયા પરિવારના જય નાગેશ્વર, જય મહાદેવ, ખોડિયાર માત કી જય, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. રામ. નમોસ્તુ તે વ્યાસ વિશાલ બુદ્ધે ફુલ્લારવિંદ યદપત્ર નેત્રમ યેન ત્વયા ભારત તેલપૂર્ણ પ્રજ્વાલિતો જ્ઞાનમય પ્રદીપ પ્રભુ નંદ કુમારો મેં સ્વામિની વૃષભાનુજા કૃતારથોહમ 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 ન સંશય આદો દેવકી દેવગર્ભજનનમ ગોપીગૃહે વર્ધનમ માયાપુતના જીવિતાપહરણમ ગોવર્ધનોદ્ધારણમ કંસછેદનમ કૌરવાદિહનનમ કુંતીસુતઃ પાલનમ એતદ શ્રીમદ્ભાગવત પુરાણ કથિતમ શ્રી કૃષ્ણ લીલામૃતમ એતદ શ્રીમદ્ ભાગવત પુરાણ કથિતમ શ્રી કૃષ્ણ લીલામૃતમ. ભગવાન શ્રી નંદનંદન દ્વારિકાનાથ કૃષ્ણ પરમાત્માની પરમ કૃપા સાથે પરમ પવિત્ર એવા પાવન વૈશાખ સુદ બીજના દિવસે સાથે મળી પેઢડિયા પરિવારના દિવ્ય પિતૃ આત્મ મોક્ષાર્થે આયોજિત આ દિવ્ય હરિરસ કથામાં સ્વર્ગસ્થ ખીમજીભાઈ કરમશીભાઈ પેઢડિયાના સ્મરણાર્થે આયોજિત આ હરિચરિત્ર કથા ગંગા સ્વરૂપ મંજુલાબેન ખીમજીભાઈ પેઢડિયા, શ્રી વિપુલભાઈ ખીમજીભાઈ પેઢડિયા, અખંડ સૌભાગ્યવતી બેન રીમાબેન વિપુલભાઈ પેઢડિયા આ આમના યજમાન પદે રહી આ હરિરસ કથા ક્રમશઃ પ્રભુને પ્રસન્ન કરવાના દિવ્ય ભાવ સાથે દિવસોની ગણતરી કરતા કરતા આજે 7મા દિવસની આ વિરામ યાત્રા માટે આપણે સૌ તૈયાર થયા છીએ. ક્રમશઃ દિવસો જ્યારે ગણતા હોય ત્યારે એમ થાય એક દિવસ પૂરો થયો, 2 થયા, 3 થયા. હજી આપણને એમ લાગે કાલે પાછી કથા શરૂ થશે. ભગવાનની કથાનો પ્રાદુર્ભાવ કેવો છે કે આપણે આટલા આટલા દાડા ગાયું હોય છતાં પણ આપણને એમ થાય કે હજી કાલે, અને હજી પાછી ક્યાંક કથા બેઠી હોય આની પછી તો આપણે પાછા ન્યા શ્રવણ કરવા જઈએ. એ ભાવને લઈ 7મા દિવસના બીજા છત્રનું વાણીરૂપી પુષ્પ લઈ ભગવાન જનાર્દન શ્રી નંદનંદન બાકી બિહારી દ્વારિકાધીશને વળી રીઝવવા માટે તૈયાર થાવ ત્યારે ઉપસ્થિત આપ સૌ દિવ્ય જીવાત્માઓ, યજમાન પરિવાર, બ્રાહ્મણ દેવતાઓ, સંત સમુદાય, કલાના પરમ ઉપાસકો,
ટેલિવિઝન અને મીડિયાના માધ્યમ દ્વારા ભાવેશ દાદા ઓફિશિયલ યુટ્યુબ ચેનલના માધ્યમથી દેશ અને પરદેશમાં બેસી નિહાળી રહેલ અનેક ભાવિક શ્રોતાગણો, કદાચ જેને જોવા માટે મારી કે તમારી દ્રષ્ટિ પર્યાપ્ત નથી એવા અગોચર દિવ્ય પુણ્યાત્માઓ આ હરિરસ કથાનું 7 દિવસથી અગોચર ભાવથી અહીંયા કંઈ આપણી આજુબાજુમાં આપણે એને ઓળખી ન શકીએ, જોઈ ન શકીએ એવા આપણા કોઈ પુણ્યાત્માઓ આ કથાનું શ્રવણ કરતા હોય એ સૌના પરમ કલ્યાણની દિવ્ય ભાવના સાથે આપ સૌના હૃદયમાં બિરાજમાન ભગવાન દ્વારિકાધીશને વળી આજના દિવસના મારા જાજા કરીને જય સિયારામ. જ્યારે જ્યારે અવસર પ્રાપ્ત થાય પ્રભુની કથા ગાવાનો ત્યારે હું કહેતો રહું કે કભી ન હોત મેં ચતુર કહાવઉં, મતિ અનુરૂપ હરિગુણ ગાવઉં. હરિ અનંત હરિ કથા અનંતા, કહી સુનહી બહુવિધિ સબ સંતા. જે પ્રમાણે અનંત કોટી બ્રહ્માંડ નાયક આ નારાયણ અનંત છે, એવી જ રીતે એની કથાનો વિસ્તાર પણ અનંત છે. સંતો, પુરાણી, કવિઓ પોતપોતાની મતિ અનુસાર ભગવાનને રાજી કરવાનો પ્રયાસ કરે છે. નથી આ કથાને કહેનારા થાકતા, નથી આનું શ્રવણ કરવાવાળા થાકતા. અનંતો કાળથી બસ વાણીરૂપી ગંગાનો આ પ્રવાહ એક જ ભાવથી ચાલ્યો આવે અને શું ખબર હજી કેટલા અનંત કાળ સુધી આ કથાનો પ્રવાહ ચાલ્યા જ કરશે. આવો આજના વિરામના દિવસની કથાનો આપણે સૌ સાથે મળીને વળી પ્રારંભ કરીએ. જ્યાં સુધી અહીં બેસીએ નહીં ને ત્યાં સુધી દિવસ પૂરો ન થાય. એક રાસ લઈ આજે, જમાવટ કરી આજે. હા, કાલે તમે અહીં નહોતા ત્યારે અમે તો ધબધબાટી બોલાવી ઘડીક. હા, પછી તો આ બેનું બધા આવતા હતા ઉતાવળે મને ખબર પડી ગઈ. એ લોકોને એમ થાય કે આપણે ન્યા રહેવું કયા રહેવું, એવું થયું હતું ને કાલે. મને હુંડી બહુ પ્રિય વિપુલભાઈ, અને મને બહુ ઈચ્છા થાય ને તો જ હું ક્યાંક હુંડી ગાઉં. અને હું હુંડી તો જ ગાઉં કે પરિપૂર્ણ કામ થયું હોય તો. હા, મને જ્યારે ઠાકર કહે, આપણે એમ કે ભગવાન કે એમ કરવું પડે ને, એનું વાઇબ્રેશન થાય ને તો મારી નોટબુકનું 13મું પાનું, કેટલામું પાનું, નકર 13મું પાનું હું ન ખોલું ક્યારે, પણ એ મને ઈચ્છા થાય અને દ્વારિકાધીશનો રાજીપો હોય તો 13મું પાનું, 13મું પાનું ખોલવું એટલે તમારે સમજવાનું અહીં બધે વાઇબ્રેશન ભરાઈ ગયું હોય. वृंदावन के वासी राधा के चित छोर, वृंदावन के वासी राधा के चित छोर, मात यशोदा के दुलारे जय जय सिरण छोर, मात यशोदा के दुलारे जय जय સિરણ છોડ. જો આ લોકોનો એટલું મતલબ રંગાઈ ગયા, હજી આપણે શરૂ નથી કર્યું તો એ તાળીના સથવારે હરી 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 હરી. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ
કૃષ્ણ કહે છે માને કોણે રે બોલાવ્યો, કૃષ્ણ કહે છે માને કોણે રે બોલાવ્યો, કોણે બોલાવ્યો અને ક્યારે ન આવ્યો. કૃષ્ણ કહે છે મને કોણે રે બોલાવ્યો, કોણે બોલાવ્યો અને ક્યારે ન આવ્યો. કૃષ્ણ કહે છે માને કોણે રે બોલાવ્યો, કૃષ્ણ કહે છે માને કોણે રે બોલાવ્યો, કોણે બોલાવ્યો અને ક્યારે ન આવ્યો. કૃષ્ણ કહે છે મને કોણે રે બોલાવ્યો, કોણે બોલાવ્યો અને ક્યારે ન આવ્યો. પ્રેમ ધરીને મહેતા નરસિંહે બોલાવ્યો, પ્રેમ ધરીને મહેતા નરસિંહે બોલાવ્યો, પ્રેમ ધરીને મહેતા નરસિંહે બોલાવ્યો. પ્રેમ ધરીને મહેતા નરસિંહે બોલાવ્યો. નાગરી નાથ જમાડવાને આવ્યો, નાગરી નાથ જમાડવાને આવ્યો, કોણે બોલાવ્યો અને ક્યારે ન આવ્યો. માંડવાને આવ્યો, આવ્યો અને ક્યારે ન આવ્યો. જય દ્વારકાધીશ. દ્વારિકાના નાથ તારું ખડું રે કે ભૂલી જવાય. દ્વારિકાના નાથ તારું મુખડું રે કે ભૂલી જવાય. દ્વારિકાના નાથ તારું ખડું રે કે ભૂલી જવાય. દ્વારિકાના નાથ તારું મુખડું રે કે ભૂલી જવાય. ભૂલી જવાય ના વિસરી જવાય ના, ભૂલી જવાય ના વિસરી જવાય ના, ભૂલી જવાય ના વિસરી જવાય ના. ભૂલી જવાય ના વિસરી જવાય ના. એ 56 સીડીનો તારો દાદરો રે કે ભૂલી જવાય. છપ્પન સીડીનો મારા દાદરો રે કે ભૂલી જવાય. એ 56 સીડીનો તારો દાદરો રે કે ભૂલી જવાય. છપ્પન સીડીનો મારા દાદરો રે કે ભૂલી જવાય. એ ભૂલી જવાય ના વિસરી જવાય ના, ભૂલી જવાય ના વિસરી જવાય ના, ભૂલી જવાય ના વિસરી જવાય ના. ભૂલી જવાય ના વિસરી જવાય ના. દ્વારિકાના નાથ તારું મુખડું રે કે ભૂલી જવાય. દ્વારિકાના નાથ તારું મુખડું રે કે
લેતા મને આનંદ થાય છે, એનો ભરોસો મને ભારી રે. નામ લેતા મને આનંદ થાય છે, એનો ભરોસો મને ભારી રે. રામ નામ લેતા મને આનંદ થાય છે, એનો ભરોસો મને ભારી રે. રામ નામ લેતા મને આનંદ થાય છે, એનો ભરોસો મને ભારી રે. એનો ભરોસો મને ભારી રે. એનો ભરોસો મને ભારી રે. હતી નો ધારી નાવ મુજે ગરીબની, હતીનો ધારી નાવ મુજે ગરીબની. હતી નો ધારી નાવ મુજે ગરીબની. હતીનો ધારી નાવ મુજે ગરીબની. વાલે એને પાર લગાવી રે. 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 રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘેરે જાવું ગમતું નથી. ઓ રસિયો હાલો, હાલો, ઘેરે જાઉં ગમતું નથી. એવો રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘેરે જાવું ગમતું નથી. એવો રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘેરે જાઉં ગમતું નથી. એ મારી માથે છે યમુનાજીની હેલ રે. મારી માથે છે યમુનાજીની હેલ રે. ઘેરે જાવું ગમતું નથી. યમુનાજી હેલ રે, જાઉં ગમતું નથી. મારી માથે છે યમુનાજીની હેલ રે. ઘેરે જાવું ગમતું નથી. મારે માથે છે યમુનાજી હેલ રે, ઘેરે જાઉં ગમતું નથી. એવો રૂપાળો રંગ રેલિયો, ઘેરે જાવું ગમતું નથી. એવો રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘેરે જાઉં ગમતું નથી. પાવામાં પાવો વાગ્યો માં, એ સૈયા ગરબાનો રંગ લાગ્યો. એ પાવામાં પાવો વાગ્યો માં, સૈયા ગરબાનો રંગ લાગ્યો. અમે ગાયો દોયા વિના આવ્યા, ઘેરે જાવું ગમતું નથી. અમે ગાયો દોયા વિના આવ્યા, ઘેરે જાઉં ગમતું નથી. અમે ગાયો દોયા વિના આવ્યા, ઘેરે જાવું ગમતું નથી. અમે ગાયો દોયા વિના આવ્યા, ઘેરે જાઉં ગમતું નથી. પછી જોજો વાછરડાના ખેલ રે. પછી જોજો વાછરડાના ખેલ રે. ઘેરે જાવું ગમતું નથી. જોજો વાછરડાના ખેલ રે, ઘેરે જાઉં ગમતું નથી. હાલો, હાલો.
કનને વડે જઈને તું બેઠો હાલવું તર ઘડીક હેઠો કાના જવાબ દે ને જવાબ દે ને જવાબ દે ને જવાબ દે ને મુરલીધર મારા રે મારા જવાબ દે મુરલીધર મારા રે મારા દ્વારિકન દેવળે જઈને તું બેઠો દ્વારિકન દેવળે જઈને તું બેઠો હાલયું તર ઘડીક હેઠો કાના જવાબ દે ને મુરલીધર મારા રે મારા જવાબ દે મુરલીધર મારા રે મારા દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે કોણે બોલાવ્યો અને ક્યારે ન આવ્યો કોણે બોલાવ્યો અને ક્યારે આવ્યો કોણે બોલાવ્યો અને ક્યારે ન આવ્યો કોણે બોલાવ્યો અને ક્યારે આવ્યો કૃષ્ણ કહે છે મને કોણે રે બોલાવ્યો કૃષ્ણ કહે છે મને કોણે રે બોલાવ્યો કોણે બોલાવ્યો અને ક્યારે ન આવ્યો કૃષ્ણ કહે છે મને કોણે રે બોલાવ્યો કોણે બોલાવ્યો અને ક્યારે ન આવ્યો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો 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 રાધા રમણ હરિ ગોવિંદ બોલો રાધા રમણ હરિ ગોવિંદ બોલો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેરે જવું ગમતું નથી એવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેરે જાવું ગમતું નથી પાવામાં પાપો વાગ્યો હોમાં કેસરિયા ગરબાનો રંગ લાગ્યો બાવામાં પાવો વાગ્યો માં કેસરિયા ગરબાનો રંગ લાગ્યો ગોવિંદ જય જય ગોપાલ જય જય ગોવિંદ જય જય ગોપાલ જય જય ગોવિંદ જય જય ગોપાલ જય જય ગોવિંદ જય જય હલો ગોપાલ જય જય રાધા રમણ હરિ ગોવિંદ 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 જય જય ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો 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 રાધા રમણ હરિ ગોવિંદ 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 બોલો રાધા રમણ હલો ગોવિંદ બોલો રાધા રમણ હરિ ગોવિંદ બોલો રાધા રમણ હરિ કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે છપ્પન સીડીનો તારું દાદરો રે કે ભૂલી જવાય છપ્પન સીડીનો તારો દાદરો રે ભૂલી જવા દ્વારિકાના નાથ તારું મુખડું રે કે ભૂલી જવા
દ્વારકાનો નાથ તારું મુખડું રે ભૂલી જવાય. કૃષ્ણં નારાયણં વંદે, કૃષ્ણં વંદે બ્રજત્રિષં, કૃષ્ણં નારાયણં વંદે, કૃષ્ણં વંદે બ્રજપ્રિયં, કૃષ્ણં દ્વૈપાયनं વંદે, કૃષ્ણં વંદે પૃથ્વાસુખમ. આવો હવે કથાને વિરામ બાજુ લઈ જાય. વહેલી તકે સમયસર કથાને વળી પાછા વિરામ કરીએ. વળી ઠાકોરજીને પ્રાર્થના કરીએ, સંજોગો એવા સરસ નિર્માણ કરજે કે આજ ફાર્મમાં બેસી અને પેઢડિયા પરિવારના આ જે પરિવારે કથા કરી એના માટે તો આશીર્વાદ ખરા જ, કારણ કે તો નિમિત્ત યજમાન બન્યા ને, એટલે તો સુકૃત લક્ષ્મી હોય, સારી હોય, એમાં કાંઈ મારે વખાણ કરવું ને તમે મોટા થાવ એવું નથી. તમે તમારા કર્મથી જ મોટા થયા છો. હા, અને આમ તો નિયમ છે કે વાવું એવું લણો. તમે કથા વાવી છે, ભજન વાવ્યું છે, અને ભજનથી જ સુકૃત લક્ષ્મી ઉગે છે. તમારા વડીલોએ ખૂબ આશીર્વાદ દીધા, એના પ્રભાવે નિર્વિઘ્ને કોઈને કાંઈ પણ વિપત્તિ વગર, મુસીબત વગર. અને આપણે પ્રારંભમાં કઈ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા, એવું આ તમારું દિવ્ય કાર્ય દ્વારિકાધીશની પરમ કૃપાથી નિર્વિઘ્ને પરિપૂર્ણ થવા માટે તૈયાર થયું. વળી જ્યારે એનો હુકમ થાય ત્યારે પેટડિયા પરિવાર આખો જ્યારે નક્કી કરે ત્યારે તમારે વિપુલભાઈ અને અશ્વિનભાઈને એને બેને આગળ હાલવાનું. તમે બે યજમાન બને એટલે કહેવું પડે તમને. પછી ધીરુભાઈ, મનસુખભાઈ, આ બધાએ મને જેટલાના તમારા બધાની યાદી બધાને કહું. અને આમાં તો મારો તો ચોખ્ખો નિયમ, તમે જેટલું વાવો ને જેવું વાવો, મારી પાસે બહુ લાંબી મુદ્દતની આ વર્ષથી આવતું વર્ષ આવે છે, આમ સુગંધ એવી ખીલે, તમે દ્વારકાધીશ દયા કરે તો જ એનું. હા, બહુ દયાળુ દેવ છે દ્વારકાવાળો. તો શ્રી કૃષ્ણ પરમાત્માએ સાથે રહી બેન સુભદ્રાનું હરણ કરાવ્યું છે અર્જુનની સાથે. દાઉજી મહારાજની ઈચ્છા ન હતી છતાં પણ સુભદ્રા હરણના ચરિત્રની કથાનું વર્ણન શ્રુતદેવ બ્રાહ્મણને ઘરે તેમજ મિથિલાપુરીની અંદર રાજા જનક પાસે ભગવાનનું એક સાથે જવાનું થયું. વેદો દ્વારા ભગવાનની દિવ્ય સ્તુતિ, અનાદિ બ્રહ્મને વેદ કઈ રીતે પાર પામી શકે, માટે શાસ્ત્રની અંદર નેતિ નેતિ જ્યાં વેદ કહે છે, મારું ચિતડું જ્યાં જાવા ચહે છે, સારા જગમાં છે તું, વસુ તારામાં હું, એવી શક્તિ આપો, દયા કરી પ્રભુ દર્શન આપો. પહેલા હું બહુ ગાતો એક ગીત, પહેલા અગાઉ હું ઘણા ગીતો ગાતો ને મેં ફેરવી નાખ્યો, કારણ કે બધાએ સમય જેમ ધીમે ધીમે આપણે મોબાઈલમાં વર્ઝન અપડેટ થાય ને શરદ દાદા, એમ આપણે દિવસે દિવસે અપડેટ થવું પડે ને સમય પ્રમાણે. અને કથાની સાથે સાથે માણસોને જોવે એવું દેવું પડે. જો હું મારું પકડીને બેહી રહું, તમને હું રાસ નહીં રમાડું, કેવું લાગે કે આ દાદા કથા હારી કરે પણ રાસ નથી રમાડતા, રહેવા દે. ભાગવત 2 ચરિત્ર ગાવા કહે છે, એટલે આ રાસની બહુ મહત્વતા છે. નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ, પ્રણામો દુઃખ શમનમ સ્તમ નમામિ હરિમ પરમ. નામ અને સંકીર્તન દ્વારા, બંને રીતે, નામ લેવાથી પણ અને સંકીર્તનો કરવાથી પણ અનેક પ્રકારના પાપોનું શમન થઈ શકે. નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ. માટે અગાઉ એ ગીતો હું ગાતો થોડા સમય પહેલા જ, અગાઉ એટલે કંઈ 20-25 વર્ષ કે 50 વર્ષ નથી થયા, પણ સારા ગીતો, મજા આવે. યુટ્યુબના માધ્યમથી તમે લખો તમને મળે. હે પ્રભુ
आनंद दाता ज्ञान हमको दीजिए। हे प्रभु आनंद दाता ज्ञान हमको दीजिए। शीघ्र सारे दुर्गुणों को शीघ्र सारे दुर्गुणों को दूर हमसे कीजिए। हे प्रभु आनंद दाता ज्ञान हमको दीजिए। हे प्रभु आनंद दाता ज्ञान हमको दीजिए हमको शरण में हम सदाचारी बने। लीजिए हम आज भाई हम માંડવી થી सदा એ બહુ પ્રેમી. बने। लीजिए हमको शरण में हम सदाचारी बने। लीजिए हमको शरण में हम सदाचारी बने। शांति चाहक धर्म रक्षक शांति चाहक धर्म रक्षक शांति चाहक धर्म रक्षक वीर व्रत धारी बने। हे प्रभु आनंद दाता ज्ञान हमको दीजिए। हे प्रभु आनंद दाता ज्ञान हमको दीजिए। ભૃગુ ઋષિ દ્વારા ભગવાન ત્રિદેવોની પરીક્ષા બ્રાહ્મણના મૃત બાળકના ભગવાન પાછા લાવીને અર્પણ કરવા ભગવાન શ્રી કૃષ્ણના લીલા વિહારનું દિવ્ય વર્ણન. યદુવંશને ઋષિઓનો શ્રાપ મળ્યો. યાદવ બાળકો દ્વારા ભગવાન યાદવોના બાળકો એક ઋષિની મશ્કરી કરે. ઋષિ કહે છે કે તમે જે સ્વાંગ સજી અને આવ્યા છો તમારા ગર્ભની અંદર સ્ત્રીનો વેશ બેળ્યો છે. તમે જે વેશ લીધો છે ને તમારા પેટમાં જે છે એ હળમુશળ દ્વારા જ તમારો યાદવ કુળનો સંહાર થશે એવો ઋષિએ શ્રાપ દીધો છે યાદવ કુળને. સામ આદિ એ બાળકો યાદવો હળમુશળને વળી ઘસવા લાગ્યા. એને ઘસતા 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 છેલ્લે થોડુંક એને દરિયામાં નાખ્યું. એ માછલી ગળી જાય. જરા નામના પારાધીના હાથમાં આવે અને એ પારાધી ભાલકા તીર્થ મોક્ષ પીપળો દ્વારકાધીશ છેલ્લી પથારીએ સૂતા છે. લીલા વિહારનું સંવર્ણન કરી એને સમેટી અને ભગવાન દ્વારકાધીશ પોતાના સ્વધામ જમ
જવા માટે તૈયાર થયા છે. વસુદેવજી પાસે નારદજીનું આગમન થયું. 9 યોગીશ્વરોની કથા, ભગવાનની માયા, એનો વિસ્તાર, એની સમજણ અગાધ છે. પ્રભુની આ માયા એવી માયા કે માયામાં ક્યારેક એને ફસાઈ જવું પડે. અને જે ગીત આપણે વેણુ ગીતનું, જ્યારે વેણુ ગીત આપણે લેતા હતા ત્યારે અધર ધરે જબ મોહન મધુર મુરલિયા, મોહન મધુર મુરલિયા, અધર ધરે જબ મોહન बंसीधर बाके चित मोहन ब्रिज को लेत लुभाए, सुर मुनि धुन सुन बांसुरिया की, धन्य धन्य हो जाए, धन्य धन्य हो जाए, अधर धरे जब मोहन मधुर मुरलिया, मोहन मधुर मुरलिया, जग जिनके संकेत पे नाचे, उन्हें नचाए मिलके गोपी गाल, भजन गोपाल, नाचत भजन गोपाल भजन हो, नाचत मदन गोपाल. જેના તાલથી આખું જગત નાચે એ માયાપતિ. જો માયાનો કેવો પ્રભાવ છે, જેના તાલથી બંસીના આખું જગત નાચે એ માયાપતિ જ્યારે માયાને આશ્રિત થયા, શરીર ધારણ કરીને આવ્યા આ પૃથ્વી પર. શરીરધારી બને એટલે એની ઉપર માયાનો પ્રભાવ લાગે થોડો ઘણો, પણ એમાં લેપાઈ ન જાય. માયા કેવી હોય? મુક્ત, સ્વમુક્ત. જ્યારે ઈચ્છા થાય ત્યારે જઈ શકે. આપણી જેમ મૂળિયા ન નાખે. આપણને એમ કીધું કાલ જવાનું, તો હમણાં ખમોજ થોડાક કામ બાકી છે. અને માયાપતિનું આવું નહીં, એમ કે આજે જવાનું, ચાલો તૈયાર. જેના તાલથી આખી દુનિયા નાચે એ બાકે બિહારી, એ શ્રી કૃષ્ણ ગોપીઓ અને ગોવાળોની સાથે નાચે છે. નાના કૃષ્ણ બની, બાળક બનીને બ્રહ્માની મતિને ભ્રમિત કરી દે એવી આની માયા. કેવી માયા? બ્રહ્મા સ્વયં મોહિત થયા. આપણે ત્યારે ગોવર્ધન લીલામાં જવાના હતા, ત્યારની ચરિત્રની કથા ઝાંકી કરાવેલ, પણ પૂર્ણ રીતે નહીં. કારણ કે ભગવાન સ્વયં સ્વરૂપ લઈને અહીંયા હામાં આવ્યા હતા. એટલે પછી આપણે ઉતાવળે એક વર્ષ પર્યંત પ્રભુએ લીલા કરી. ગોપ બાળકો બન્યા, ગ્વાલ બન્યા, ગાયના વાછરું બન્યા, નાના નાના. પછી ગોપ બાળકો જે હોય ને, ગ્વાલ બાળક, એ બાળકોએ જેવી માળાઓ પહેરેલી, જેવા કડલા પહેરેલા, જેવા કપડાં પહેરેલા, એવા કપડાના રૂપ લીધા, કડલાના રૂપ લીધા, માળાના રૂપ લીધા. બ્રહ્માને સમજણમાં ન આવ્યું. બ્રહ્મા સ્વયં મોહિત થયા. ક્યાં સુધી મોહિત કર્યા જોજો. શાંડિલ્ય ઋષિ, મધુમંગલ, માતા પૂર્ણમાસી માં, એની માયા, એનું જરા દર્શન કરીએ છીએ આપણે. આજે શ્રી કૃષ્ણ વૃંદાવનમાં બધાઈને સમૂહ ભોજન કરાવવાના છે. બધાય પોતપોતાને ઘરેથી યથા યોગ્યતા પ્રમાણે ભોજન સામગ્રી લાવે ને સાથે બેસીએ ને, એને સમૂહ ભોજન કહેવાય. આપણે વન ભોજન પણ કહી શકાય એને. વન ભોજન કરવા માટે નથી પોતપોતાના ઘરેથી, કોઈને ઘરેથી શાક લાવે, કોઈ રોટલો લાવે, કોઈ દાળ ભાત લાવે,
કોઈ અથાણા લાવે, કોઈ ગુંદા લાવે, કોઈ ગરમર લાવે, કોઈ કેરી લાવે, કોઈ કેરડંડા લાવે, કોઈ કાસરી લાવે. બધાય સાથે બેસી કોઈ દહીં લાવે, કોઈ માખણ લાવે, છાશ લાવે. આપણે આવું કર્યું હોય તો આપણને સ્મૃતિ તાજી થશે. હો, નાનપણમાં આવું કર્યું હોય કદાચ તો મેં આવું કરેલું. ભેગા જમેલા, અલગ અલગ ઘેરે બધા લાવીને. આનો બહુ મહિમા છે. અહીંયા ભગવાન એવું દર્શાવે છે કે કોઈ જાતિ ભેદ નહીં, આપણે બધાય સરખા. ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ. શાંડિલ્ય ઋષિ કેટલા પવિત્ર બ્રાહ્મણ છે, એવા ઋષિ છે. ભાગવત મહાપુરાણ કહે છે કે જ્યારે એને ગૌદાન દેવા માટે ગયા, તમને ગાયોનું દાન દેવું, પવિત્ર બ્રાહ્મણ છો, તો કે મારે કાંઈ ન જોવે. કેમ? તો કે તમે દાન દો પછી ખાલી એકલી ગાય થોડી દેવાય. વિપુલભાઈ એમ કે ભાવેશ દાદાને ગાયનું દાન દેવું તો ખાલી ગૌને દાન નહીં, પછી જમીન દેવી પડે. હા, અમારે એક જગ્યાએ યજમાન તૈયાર થયા કે દાદા તમને ગાય દેવી. તમે કે એકલી ગાય નહીં તો ગોવાળે દેવો પડે. ગોવાળે આપી, ગોવાળે ન હાલે, પછી જમીન દેવી પડે. જમીન આપી. ના ના, હું તો ગમત કરું. તમે માત્ર ચાંદીની ગાય આપો એટલે અમે ગૌદાન સંકલ્પ સ્વીકાર કરીએ. વર્તમાન સમયમાં અત્યારે યોગ્ય સમય નથી. જેને ઘરે આપણે પરમ સ્નેહી મનસુખભાઈની ઘરે અગાઉ ગાય હતી, 5 વર્ષ પહેલા કથા કરવા આવ્યા ત્યારે આપણે ગૌ માતાનું એનું દૂધ. હવે લોકો રાજકોટ જતા રહે ને મનસુખભાઈ, ક્યાં ગયા? હવે રાજકોટ વૈયા ગયા. અને સમય પ્રમાણે ગામડામાંથી આપણે બધાય ગતિ કરી સિટી બાજુ, શહેરો બાજુ. તમે ખેડૂના દીકરા થઈને જો ગાય નો રાખી શકો, તમે બ્રાહ્મણે ગાય ક્યાં રાખવી? પણ ગરુડ પુરાણમાં બહુ મહિમા છે ગૌદાનનો. હવે એમ કહેતા નથી, પણ ભાગવતમાં 4 સંકલ્પો છે. કાના બાપા હું બોલ્યો હતો કે આ કથા વિરામ થાય તે યજમાનને અમને 4 વસ્તુનું દાન દેવું પડે. એક સુવર્ણ દાન, એક ગૌદાન, એક જમીન દાન, એક વસ્ત્ર દાન, અન્નદાન. પણ આવું બધું કહીએ તો ઘણી વાર જો કે આવી ઈચ્છા ન હોય, તમારી વાત નથી કરતો, પણ ઘણાને એમ થાય કે આ દાદાને બધું આ બાને ભેગું કરવું છે. હવે આ ભેગું કરવાથી શું ભેગું થાય એ નથી સમજાતું. દેવાવાળો એ છે બાકી. પણ આનો નિયમ છે કોઈ પણ સત્કાર્ય માટે. આ 4 દાનના શાંડિલ્ય ઋષિ ના પાડે કે મારે કાંઈ નથી જોતું. એ તમે ગાય આપો તેની સેવામાં પડવું, આ ભગવાનની સેવા છોડીને એની સેવા કરવી પડે, કાંઈ ન જોઈએ. પરંતુ ગરુડ પુરાણ એવું કહે છે કે કોઈ બ્રાહ્મણ દેવને ગૌદાનનો સંકલ્પ કરીને ગૌદાન આપી હોય, એમાં તો ઘણું કીધું છે કે એની ખરી હોય એને સોનેથી મઢવી પડે. શિંગડાને એને સોનેથી મઢીનો, ખાલી નહીં. પછી ગાય બ્રાહ્મણને દેવાની. તો એ પેલી નદી આવે ને વેતરણી, વેતરણી નદીમાં ગૌ માતા, હું નથી કહેતો, આ ગરુડ પુરાણ કહે છે, એનું પૂંછડું પકડીને સામે પાર જવું સરળ બને. શાંડિલ્ય ઋષિ ના પાડે, મારે કાંઈ ન જોવે. જે દાનની બિલકુલ અપેક્ષા નથી રાખતા એવા શાંડિલ્ય ઋષિ, એનો પુત્ર મધુમંગલ એ પણ ભગવાન શ્રી કૃષ્ણની ટુકડીનો એક સદસ્ય છે. માતા પૂર્ણમાસીને કહે કે માં, શ્રી કૃષ્ણ સમૂહ ભોજન કરી, બધા ભેગા બેસીને ભોજન કરીએ, કાંઈક આપો જેથી ભગવાનને અર્પણ કરી શકાય. પૂર્ણમાસી કહે શ્રી કૃષ્ણને અર્પિત કરી શકાય એવું આપણા ઘરમાં કાંઈ નથી. તારા પિતાજી એટલા પવિત્ર છે કે કોઈ માયામાં પડવા નથી માંગતા. અને એ ભાગરૂપે માતા પૂર્ણમાસી અડોશ પડોશમાંથી 3-4 દિવસની ખાટી લાવેલી છાશ કાળી કુરડીની અંદર હોય એ મધુમંગલને આપે છે. કહે છે મધુમંગલ, વન ભોજન શરૂ થઈ જાય પછી તું જાજે. શ્રી કૃષ્ણ જમવા બેસી ગયા હોય પછી જવાનું, છાશ લઈને તું જા. પ્રયાસ એવો કરજે કે શ્રી કૃષ્ણને આ છાશ પીવી ન પડે. શા માટે? બોલ્યા બહુ ખાટી છાશ, કૃષ્ણ પીશે તો એને બહુ પીડા થશે, અને કૃષ્ણને આવું ન ખવડાવાય, એને આવું ન પીવરાવાય. સુખિયા દાસીનું પણ નાનકડા હાથે શ્રી કૃષ્ણ એ ફળનો ટોપલો
अखूट भंडार, मेरा मुझ में कुछ नहीं जो लागे सो तेरा। श्रीमद भागवत महापुराणની ચરિત્ર કથા એટલે આમાં કોઈ રસ બાકી ન રહે એવી કથા. એ સમયના મહાપુરુષોએ આને 7 દિવસ નક્કી કર્યા. સપ્તાહ યજ્ઞેન કલો પુનંતિ તે. કળિયુગમાં 7 દિવસ દરમિયાન જ આનું યજન અને ભજન, પણ 7 દિવસમાં આને પૂરી કરવી બહુ અઘરું. છતાંય અમને એક બ્રાહ્મણ તરીકે પછી અમારે એકાદશ સ્કંદનો પાઠ કરવો પડે. પ્રવક્તા તરીકે ઘણા વક્તાઓ કરતા હોય, ઘણા ન કરતા હોય, પોતપોતાની. મધુમંગલને સામે જોઈ ભગવાન દ્વારકાધીશ શ્રી કૃષ્ણ મુકુંદ માધવને થયું મધુમંગલ પવિત્ર બ્રાહ્મણ શાંડિલી ઋષિ, એના ઘરેથી આવેલો પ્રસાદ એટલે મહાપ્રસાદ કહેવાય. એના ઘરેથી જે ભોજન આવ્યું, એટલે ઘણી વાર કોઈ યજમાન અમારે ઘરે ભોજનનું આમંત્રણ દે કે દાદા બ્રાહ્મણનું ન જમાય, બ્રાહ્મણનું ન જમાય. બિલકુલ સાચી વાત છે, પણ તમે દરરોજ જમવા જાઓ ને એને જમ્યા કહેવાય. ઊંધા ગોઠણિયા વાળીને 1 રોટલો ખાતા હોય ને 2 રોટલા ખાઈ જાઓ ને બ્રાહ્મણને ઘેરે ઓટકાર આવે તો પાપ લાગે એવું કીધું. પણ ક્યારેક બ્રાહ્મણને ઘેરે જમાય તો એનાથી આપણી બુદ્ધિ સુધરે. બ્રાહ્મણને ઘરે જમો, સંતોને ઘરે જમો ત્યારે યાદ રાખવું ઓટકાર ન આવવો પડે. શાસ્ત્ર ધર્મ ના પાડે. પ્રસાદી તો ઓછી જ હોય ને, તૃપ્ત કરે એને ભોજન કહેવાય, અને આત્માને તૃપ્ત કરે એને મહાપ્રસાદ કહેવાય. ભોજન શરીર માટે અને પ્રસાદ આત્મા માટે. બ્રાહ્મણને ઘરે ક્યારેક ચોક્કસ ભોજન કરવું જોઈએ. શાંડિલી ઋષિને ત્યાંથી આવેલા મહાપ્રસાદ. મધુમંગલ શું લાવ્યા છો? મધુમંગલ ઉતાવળા થયા અને માતાએ જેમ સાવધાન કર્યા હતા કે ભગવાન જ્યારે કહે ત્યારે મધુમંગલે છાશની કોરડી પોતે મોઢે માંડી છે, પોતે પીવા લાગ્યા. દ્રવ્ય છે, આપણે ત્યાં દ્રવ્યને નીચે ન નખાય. છાશ ઢોળીએ તોય પાપ લાગે. છાશને ઢોળી નાખીએ, દ્રવ્ય છે ને, પંચામૃતમાંનું એક દ્રવ્ય, દહીં, દૂધ, ઘી, સાકર અને મધ, એને નીચે નાખો તોય દોષ લાગે. 5 પ્રકારના અમૃતો શરીરને બહુ તંદુરસ્તી આપે. મધુમંગલ સ્વયં આરોગવા લાગ્યા. શ્રી કૃષ્ણને થયું માયાપતિને કે આરોગ્ય જાય પહેલા લાવ. ભગવાનના ખોળાની અંદર રોટલો, બાજુમાં પડિયામાં દહીં, ગરમર, ગુંદા, અથાણા કેરીના નાની નાની આંગળીઓની અંદર ઠાકોરજી લઈને બેઠા. બધું મૂકીને ઊભા થયા, દોડ્યા મધુમંગલની પાસે. કુરડી હજી જો જ્યાં લેવા થાય નીચે ફેંકી. છાશ પૂરી થઈ. 2-3 દિવસની આડોશ પાડોશમાંથી લાવેલી છાશ, એટલે ઘાટી છાશ હોય, એમાંથી માખણ ઉતરે, માખણના થર જામી જાય. મધુમંગલના મોઢે અહીં છાશની જગ્યાએ માખણ ચોંટી ગયું. શ્રી કૃષ્ણએ જોયું. ભગવાન શ્રી કૃષ્ણ મધુમંગલના મોઢાને ચાંટવા લાગ્યા છે. અને આ દ્રશ્ય પાવન ભૂમિ વૃંદાવનમાં જે ભગવાન લીલા કરે એ આકાશ માર્ગે ઉભેલ ચતુર્મુખી બ્રહ્મા એ જોવે છે કે આ ભગવાન સાધારણ બાળકના મોઢાને ચાંટે આ બ્રહ્મ ન હોઈ શકે. માટે આ માયાપતિની આવી માયા, જે બ્રહ્મા જેવા બ્રહ્માને મોહિત કરે, તો મારું ને તમારું શું ગજુ ભગવાનની માયામાં ન આવી એની શું ખાતરી? હળવા ફૂલ રહેવાનું. જાહી બીધી રાખે રામ, તાહી બીધી રહ્યું. જેમ રાખે એમ રહેવાનું, સંતોષી રહેવાનું, સ્વસ્થ રહેવાનું, તંદુરસ્ત રહેવાનું. શરીરથી બીમાર પડો તો વાંધો નહીં, પણ આત્માથી બીમાર નહીં પડવાનું. ધ્યાન દેજો. શરીરથી બીમાર પડો એની દવા થાય, આત્માથી બીમાર પડો એની દવા ન થાય, આખી જિંદગી નીકળી જાય. બડે ભાગ માનુષ તનુ પાવા, અને કયું સુર દુર્લભ સબ ગ્રંથ હી ગાવા. દેવતાને દુર્લભ એવો અવતાર છે. વળી આની જો વાતો કરવા બેસીએ ને તો આજનો દિવસ એ પૂરો થઈ જાય. એની માયા, એના વિસ્તાર, કર્મ, બંધન, મુક્તિ. મેવા મળે કે ના મળે,
મારે સેવા તમારી કરવી છે. મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મુક્તિ ભલે મુક્તિ મળે કે ના મળે, પણ ભક્તિ કર્યા કરવાની, મુક્તિની અપેક્ષાથી નહીં. આપણું કર્મ કર્તવ્ય. મારો કંઠ મધુરો ન હોય ભલે, મારો સૂર બસુરો હોય ભલે. મારો કંઠ મધુરો ન હોય ભલે, મારો સુર બેસુરો હોય ભલે. કાયા રહે કે ના રહે, મારે માયા તમારી કરવી છે. કાયા રહે કે ના રહે, મારે માયા કોની માયાપતિ કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ ભગવાનની માયા, એ માયાથી પાર ઉતરવાના ઉપાયો, બ્રહ્મ અને કર્મયોગનું નિરૂપણ, વળી વિશેષ ભગવાનના દિવ્ય લીલા અવતારોનું ચરિત્ર કથન. આ દુનિયાની અંદર જે માણસ બિલકુલ ભગવાનની ભક્તિ નથી કરતો, એની કેવી અધોગતિ થાય છે એનું ચરિત્ર દર્શન. વિશેષ પ્રકારના ભયાનક રવરવ કૃમિપાક, તપ્ત શાલમલી, વજ્રકંટક, અનેક પ્રકારના વિશેષ નરકોની ભયાનક યાતના એને ભોગવવી પડે એ ચરિત્રનું વર્ણન. ભગવાનની પૂજા, એનું વિધિ વિધાન, એને સમજવાનો પ્રયાસ. પ્રભાસ ક્ષેત્રની અંદર જવાની ભગવાનની તૈયારી. ઉદ્ધવજીની પાસે ભગવાનનું આગમન થયું. અવધૂત ઉપાખ્યાનની અંદર દત્તાત્રેયના 24 ગુરુઓની એ દિવ્ય હરિચરિત્ર કથા, જે ભગવાન દત્ત બની ગયા. દત્ત દિગંબર યોગી ન્યારો, માતા અનસુયાનો દિગંબર યોગી ન્યારો, માતા અનસુયાનો જગ ચાહે જોગીડાને, નિર્ધનનો આધાર. જગ ચાહે એ જોગીડાને, નિર્ધનનો દત્ત દિગંબર યોગી ન્યારો, માતા અનસુયાનો બા.
પર યોગી ન્યારો માતા અંશુયાનો અવધૂત ચિંતન ગુરુદેવ દત્ત. જય ગિરનારી. દિગંબરા દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરા 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 શ્રીપાદ વલ્લભ દિગંબરા 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 શ્રી દત્ત યોગી દિગંબરા 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 શ્રી દત્ત યોગી દિગંબરા. પૃથ્વીથી માંડી કબૂતર, અજગરથી માંડી અને ત્યારબાદ પિંગળા સુધી, ટીટોડીથી માંડીને ભમરી સુધી દિવ્ય ગુરુઓની ધારણા, લૌકિક અને પારલૌકિક ગતિ, અવતારોનું નિરૂપણ, બદ્ધ મુક્ત અને ભક્તજનોના લક્ષણ કે જે ભગવાનનો ભક્ત હોય કેવો હોય, સૌમ્ય, સરળ અને હંમેશા પોતાનું ચિંતન અને મનન કરવામાં જે રત, જે બીજાની ટીકા ન કરે, બીજાની નિંદા ન કરે. બીજાની ટીકા કે નિંદા કરે તો નહીં, પણ કોઈક ટીકા કે નિંદા કરતું હોય ને તો અહીંયા ઊભોય ન રહે. આ શંખાવરા પરિવારમાં પરમ દિવસે ગયા હતા અમે. વ્યસન નથી કરતા પેલા ભાઈ, શું નામ છે? માવજી બાપા બોલો, મને નથી સંભળાયું હજી નથી સંભળાયું. હંસરાજભાઈ, હા હરી હરી બેસો. હંસરાજભાઈ, જો ભગવાનના ભક્તના લક્ષણો આપણે પહોંચવું બહુ દૂર, પણ આને કહેવાય ભગવાનના ભક્ત. ટીકા ન કરે, નિંદા ન કરે, કોઈક વ્યસન કરતું હોય તોય ઉડાડી દે આમ કરીને. એવા પોતાના નિજાનંદમાં રહે. જથા લાભ અરુ કર સંતોષા, જે મળે એમાં સંતોષ મેળવે. ભગવાનના પરમ ભક્તના લક્ષણો, સત્સંગનો મહિમા, કર્મ તથા કર્મ ત્યાગની વિધિ, હંસ રૂપે સનકાદીએ આપેલા ઉપદેશનું વર્ણન, ભક્તિયોગ અને ધ્યાન વિધિનો મહિમા, ભિન્ન ભિન્ન સિદ્ધિઓના નામ, ભગવાનની વિભૂતિ, વર્ણાશ્રમ, 4 વર્ણ વ્યવસ્થા, સંન્યાસી ધર્મ, જ્ઞાન, ભક્તિ, યમ, નિયમ, પ્રાણાયામ, જ્ઞાનયોગ, કર્મયોગ અને ભક્તિ યોગ, જેમ ગીતાની અંદર ભગવાન, એ ચરિત્રનું દર્શન, ગુણદોષની વ્યવસ્થા, એના રહસ્યો, તત્વોની સંખ્યા, પ્રકૃતિ અને પુરુષ એનો વિવેક, તિતિક્ષુ બ્રાહ્મણ ઇતિહાસ, કર્મના બંધનોમાંથી મુક્ત થવા માટે સાંખ્ય યોગની ચરિત્ર કથા, પુરુરવાની વૈરાગ્ય યુક્તિ, ત્રણેય ગુણોની વૃત્તિઓનું નિરૂપણ, ક્રિયારોગ અને પરમાર્થ નિરૂપણ. અંતે ભગવાન નારાયણ હાથે ટેકો દઈ માથા પર, પ્રભાસ પાટણની અંદર મોક્ષ પીપળો, ભાલકા તીર્થ, જ્યાં ઋષિના શ્રાપના કારણે યદુવંશનો સંહાર થાય છે. જરા નામનો પરાધી બાણ તૈયાર કરે. ભગવાનના એ ચરણની તેજસ્વીતા મને હજી આજે એમ થાય કે આપણે કથા હજી કરવી, પણ પૂરી કરવી પડે આજે નિયમ પ્રમાણે. હજી મારે તમને સ્વાગત વાળું દેવાનું છે ને. 1 કલાક હશે કે દાદા? 1 કલાક કે અડધો કલાક? અડધો કલાક ને? હા હા, એ સારું, ઓછું કરો તો મને ધીરે ધીરે જરાક. આપણે અહીંથી તો વિપુલભાઈને ઘેરે ઠાકોરજીને પધરાવાના, એટલે બીજું વધારે કાંઈ. અને હું કાંઈ આજ નીકળી નથી જવાનું, કાલે સવારના, એટલે એ ઉપાધિ નથી મારે. માથાને ભગવાન ટેકો દે ઠાકોરજી. ભગવાનના એ ચરણની અંદર ચમકી રહેલ તેજપુંજ, એ પરમ પ્રકાશ, એને જરા નામનો રાક્ષસી જોવે, જરા નામનો પારાધી, એ જોઈ અને પછી પારાધી એમની બાજુ સંધાન કરે. ભગવાનના ચરણ
સાથે સાથે 3 અંગોથી ભગવાનને વિંધી નાખે. નજીક જાય તો ખબર પડે કે આ તો ભગવાન શ્રી કૃષ્ણ અજાણતા હરણ જોઈ અને વિંધ્યું તું, પણ ભગવાન શ્રી કૃષ્ણ નીકળ્યા. મને માફ કરો, ભૂલ થઈ, શું કરું? ભગવાન કહે તું ખેદ ન કર. જ્યારે રામ અવતાર હતો, પારાધીનું મન તો મુક્ત થવું પડે ને, ત્યારે એને પાછો બોધ આપ્યો કે રામ અવતારમાં મેં તને વિના કારણે માર્યો હતો. તું વાલી હતો, હું રામ હતો. સુગ્રીવ તારો ભાઈ, અને તે મને બહુ ટીકાઓ કરીને સંભળાવ્યા, માર્મિક વાક્યો. મેં બેરી સુગ્રીવ પિયારા નાથ કે કારણ મોહે મારા. હું વેરી અને સુગ્રીવ તમારો પ્રેમી, તમારા માટે બંને સરખા હોવા જોવે ને. ભગવાને પક્ષપાત ન કરાય. વ્યવસ્થાન ભાગરૂપે અમે વિપુલભાઈ નામ લેતા હોય, યજમાન છે એટલે, પણ અમારા માટે તમે બધાય સરખા. તમારા આમંત્રણને માન આપીને કોઈ વ્યક્તિ ગામનો આવ્યો હોય ને, તો અમારે એને સમ્યક ભાવથી રાખવા પડે. ભગવાનને ટીકામાં કહે છે કે મેં બેરી સુગ્રીવ પિયારા નાથ કેહી કારણ મોહી મારા. પક્ષપાત કરીને તમે મને માર્યો. ભગવાન કહે વાલી, હવે તારી ટીકા મારાથી સહન નથી થતી. તું કહે તો હું તને વળી સજીવન કરી દઉં. નહીં, હવે મારે સજીવન નથી થવું. કેમ? બોલે આ દુનિયાની અંદર મારી જેવો કોણ નસીબદાર હોય? એવું? બોલે હા. તું નસીબદાર કઈ રીતે? તો વાલી બોલ્યો છે રામાયણમાં કે જન્મ જન્મ મુનિ જતન કરાઈ, અંતકાલ પ્રભુ આવત નાહી. જન્મો સુધી મુનિઓ મહાપુરુષો તપસ્યા કરે, એના અંત સમયે ભગવાન આવે ન આવે કાંઈ નક્કી નહીં. હું તો પરમ નસીબદાર કે હું મરું છું ને મારું મૃત્યુની વેળાએ તમે મારી સામા છો. આ મારું મૃત્યુ નથી, હું તો મહોત્સવ માનું છું આને. પણ હે હરિ, જો તમે મારી ઉપર કૃપા જ કરતા, તમારે મારી ઉપર કૃપા જ કરવી હોય તો એક કૃપા તમે ચોક્કસ કરી શકો, એનીથી મનને સંતોષ થશે. વાલી, તું જેમ કે તેમ કરી દઉં. પુત્ર અંગદનું બાવડું વાલીએ ભગવાન શ્રી રઘુનંદન રાઘવેન્દ્ર સરકારના હાથમાં સમર્પિત કર્યું છે. મહારાજ, મારી તો બુદ્ધિ બગડી. બુદ્ધિ બગડી એટલે ભાવ બગડ્યો, સંસાર બગડ્યો, પણ મારો આ બાળક, મારો દીકરો અંગદ, એ હું તમને સુપ્રત કરું છું. તમે એનું ધ્યાન રાખજો. એ પારાધીની સાથે ભગવાનનો સંવાદ થયો કે તું ખેદ ન કર, તે મને માર્યો એવું મનમાં ભાર નહીં રાખતો. ભલે તને ખબર નથી, કારણ કે તું માણસ, હું તો બ્રહ્મ છું ને, મને બધી ગતિ ખ્યાલ, એટલે હું તને કહું છું ખોલા ભાવમાં. ઘણી વાર આપણે કોઈની સાથે એવો અણબનાવ થયો હોય કે કાંઈક વાતું ચીતું મામું તેવું થતું હોય તો બહુ દુઃખ ન લગાડવું, કારણ કે આપણે પૂર્વનું બધું ચૂકવણું કરતા હોઈએ. હા, કોઈની સાથે વિરોધ નહીં કરવાનો, લડાઈ ઝઘડો કરીને એમ કહેવાનું મારે તારે નથી બોલવું, અબોલા નહીં કરવાના, કારણ કે ઓલા ભાવમાં આપણે જેવું કર્યું હોય આ ભાવમાં એ આપણી યાર એવું કરે એટલે આપણું પૂરું થઈ જાય, ઋણાર બંધ. પછી જો તમે અબોલા કરો તો પાછું નવા નાકે દિવાળી. પણ પૂરું કરી દેવાનું, કોઈની સાથે મતભેદ નહીં રાખવાનો, આપણો કોઈ શત્રુ જ ન હોવો જોઈએ. તું કહે તેમ કરી દઉં. તો કે નહીં, બસ હવે પૂરું થઈ ગયું આપણું બેયનું. મેં તને માર્યો, તે મને માર્યો, આપણું બેયનું અરસપરસ. એમની સાથે દિવ્ય સંવાદ દ્વારા એમના મનની પરમ શાંતિ, એ ચરિત્રનું વર્ણન. ભગવાન કૃષ્ણ પરમાત્મા આ પૃથ્વી પર 127 દિવસ આ પૃથ્વીને પોતાનું સામીપ્ય પ્રાપ્ત કરાવીને હવે ભગવાન રાધા મહારાણી પાસે ગૌલોકની અંદર. આ ચરિત્રની અંદર પણ હજી જાણવા જેવું છે ધીરુભાઈ. હજી આમાં અહીંથી હું ખાલી આજે બોલ્યો ને કે ભગવાન સ્વધામ ગમન ગયા, અહીંથી 15 દિવસની કથા ખાલી શરૂ થાય. એનું નામ છે રાધા અવતારમ. મારું પ્રિયમાં પ્રિય પાત્ર શ્રી રાધાજી. હા, ભગવાનને હું બહુ પ્રાર્થના કરતો, અને મને જેમ લોટરી લાગે એમ ભગવાન મને દીકરી દીધી ને એની તુલા રાશિ આવીને એનું રાધિકા નામ આવ્યું. અનાયાસ હો, ઈરાદાથી નહીં, અનાયાસ. નકર તુલા રાશિ ક્યાંથી આવે? ઈ પુસ્તક ગોરાણીને વાંચવા દીધું હતું, શ્રી રાધા અવતારમ. એનો અહીંથી પ્રારંભ થાય. કઈ રીતે? શાબ્દિક સમજાવું જરાક. તમારે ઉતાવળ નથી ને કોઈને, બેનોને? હા, તો કડક બેહી જાવ. આમ
તમારે નિરાત વાળું ને પુનિત બાપુ? આમ મજા આવે તમને ભૂદેવો ને બધાને. શરદ દાદા તમે આજ રોકાવાના ને? એમ થોડું વયું જવાય. અમરેલી જવું તમારે? અમારે પણ રસ્તામાં ન આવે, નકર હું મૂકતો જાત તમને. હા, સ્વધામ ગમન યાને શ્રી કૃષ્ણ અવતારમાં ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે આવ્યા, ભગવાનનો રામ અવતાર, રામ હજી પૃથ્વી પર હતા અને સીતાજીએ રામનો ત્યાગ કર્યો છે. રામે એનો ત્યાગ કરેલો, પણ એ ભાગે સીતાજી રામને છોડીને પૃથ્વીમાં સમાઈ ગયા છે. રામ જાનકીને કે જાનકી આવો પ્રેમ, જ્યારે પહોંચ્યા ત્યારે પોતાના ધામમાં. અહીંયા નહીં. તું મને છોડીને વહી ગઈ, તને દયા ન આવી? પ્રભુ હવે શું કરું તમારા મનના સમાધાન માટે? બોલે હવે સીતા કહે કે હું એક એવો અવતાર લઈશ કે એમાં તમારા વયા ગયા પછી પણ હું આ પૃથ્વી પર રહીશ. રાધાજીના મૃત્યુની વાતો નથી થઈ કે કોઈ શાસ્ત્રમાં તમે બતાવો કે શ્રી રાધાજીએ મૃત્યુ ગૌલોકમાં ગયા છે ભગવાન. રાધાજી અહીંયા છે. એ જે શ્રી રાધા અને કૃષ્ણનો જે વિયોગ થયો, રાધા અને કૃષ્ણ પોતાના, રાધા કૃષ્ણનો ગૌલોક ધામ છે, સ્વર્ગ નહીં, ગૌલોક. એ ગૌલોકમાં બંને ઝૂલે છે અને પરસ્પર બેનો જે વાર્તાલાપ થાય છે એ કથાનો અહીંથી પ્રારંભ થાય. અને એ કથાની અંદર અષ્ટપટરાણીનો સમન્વય, સુભદ્રાજીની વાતો, ભગવાન દ્વારકાધીશને સપનું આવ્યું એની વાતો, દ્વારકામાં રોહિણી માતા વાતો કરે છે 8 પટરાણીને. કારણ કે શ્રી કૃષ્ણ સૂતા હોય અને જાગી જાય રૂકમિણીને દેખાડવા માટે. આમ તો નાટક હતું ભગવાનનું. શ્રી કૃષ્ણ એવું ચાહે કે આ પૃથ્વીનો ત્યાગ કરીને જાઓ એ પહેલા જે રાધાને મેં પ્રેમ કર્યો એને કોઈ ઓળખતું નથી. કારણ કે એનો પ્રેમ ક્યાં? ગોકુળ મથુરામાં હતા ત્યારે. દુનિયા આખીના મોઢામાં કૃષ્ણ કૃષ્ણ કરતાય રાધા રાધા નામ આવે એના માટે હું શું કરું? અને એના માટે દ્વારકાધીશે સ્વપ્નનું નાટક કર્યું છે. રૂકમિણીને ખબર પડી, દ્વારકાધીશ સ્વપ્નમાં ઉઠીને શ્રી રાધે એમ કરીને ઊભા થઈને પાછા ભગવાન સૂઈ ગયા. રૂકમિણીએ ભગવાનની છાતીમાં જરાક હાથામાં પહેરવો, બોલી ભગવાન પોઠી ગયા છે. જિંદગીમાં પહેલી વાર દેવી રૂકમિણીએ નામ રાધા એવું સાંભળ્યું. આવી જ રીતે ભગવાનને વળી પાછું શ્રી રાધે એવું કહીને પાછા. રૂકમિણી પોતાના સિવાયની 7 પટરાણી એટલે અષ્ટપટરાણી બપોરના સમયે 8 પટરાણીને પોતાના ઓરડે બોલાવે છે. અને વાત કરે છે કે માં મને તો ખબર નથી કે રાધા કોણ છે, પણ તમે 7 માંથી કોઈ ઓળખો છો કે રાધા કોણ છે? બોલે નહીં, અમને નથી ખબર રાધા કોણ. એક કઈ રાણીને ખબર નથી કે રાધા છે કોણ. એ રાધાની જાણકારી લેવા માટે ત્યારે બેન સુભદ્રાજી આવ્યા હતા અહીંયા દ્વારકામાં. અને એ જે ચરિત્ર કથા થાય એ આપણી જગન્નાથની કથા. કઈની કથા? એટલે અહીંથી જગન્નાથ ભગવાનની, જગન્નાથપુરીની જે એનું સુદર્શન ચક્ર, નારદજી ઊભા, સુભદ્રાબેન ઊભા, જગન્નાથ ભગવાન ઊભા, બળભદ્રજી, એ દરવાજો બધા એના ચરિત્રની કથાનો અહીંથી પ્રારંભ થાય છે. પરંતુ અત્યારે તો આપણે કથાને વિરામ આપીએ, વળી ક્યારેક 2 મિનિટ હરિસ્મરણ સાથે આવો આજની કથાને વિરામ બાજુ લઈ જઈએ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ वासुदेवा. आखिरी धुन प्यार से मस्ती में झूमते हुए ताली की सेवा करते हैं. हरि बोल. श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण
કળિયુગના રાજવંશોનું વર્ણન, કળિયુગના ધર્મો, રાજ્ય યુગ ધર્મ અને કળિયુગના દોષોમાંથી સરળતાથી ભગવાનનું નામ સંકીર્તન કરતા કરતા બચી શકાય. કળિયુગમાં નામ સંકીર્તન સિવાય અન્ય કોઈ આશરો નથી જે તમને મને ઉગારી શકે. માટે માનસ કહે કલી કેવલ એક નામ આધારા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. ચાર પ્રકારના પ્રલયનું વર્ણન રાજર્ષિ સુખદેવજી મહારાજ રાજર્ષિ પરીક્ષિતને, પરમહંસોના પણ ગુરુ એવા શ્રી સુખદેવજી, રાજન અહીંયા મારી ભૂમિકા પૂરી થાય છે, હવે હું ગતિ કરું. તમારા મનની અંદર હવે કોઈ શંકા હોય, હવે જો તમને મૃત્યુનો ભય હોય અને તમને મૃત્યુ આવે ને ડર લાગે એવું કાંઈ હોય તો તમે મને બતાવો. પરીક્ષિત સુખદેવજીને કહે છે કે ગુરુદેવ, હવે હું અહીંયા છું જ નહીં. વાસ્તવિકતામાં જીવ અને શિવનું મિલન થઈ ગયું. હું એક આકાશ, પરા અવકાશ અને અવલૌકિક જે બ્રહ્મનું સ્વરૂપ જ્યાં નિજધામની અંદર વાસ કરે, મને ન્યા સ્થાન પ્રાપ્ત થયું છે આપની કૃપાથી. પરંતુ આપની જેવા પરમ ગુરુ જ્યારે મને બોલાવે એટલે જવાબ દઉં છું. પણ આપની કૃપાથી હે ગુરુદેવ, મારો જન્મ તો સુધર્યો પણ મારું મૃત્યુ સુધરશે. અંતિમ સંદેશ અર્પણ કરી શ્રી સુખદેવજી મહારાજ જે રીતે આવ્યા હતા એ જ રીતે એમનું પાછું પ્રસ્થાન થયું. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વસુદેવા. ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. એકમાત્ર સ્વામી સખા હમારે, એકમાત્ર સ્વામી સખા હમારે, એકમાત્ર સ્વામી સખા હમારે, એકમાત્ર સ્વામી સખા હમારે, હે નાથ નારાયણ વસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ. તક્ષકનું આગમન, પરીક્ષિતની અંતિમ ગતિ અને પરમ ગતિની પ્રાપ્તિ, જન્મેજય દ્વારા સર્પ છત્રનો પ્રારંભ, વેદની શાખા ભેદ, અથર્વવેદ શાખાઓ અને પુરાણોના લક્ષણો, બ્રહ્મની સાથે પરીક્ષિતનો જે એક સમન્વય થયો. મૃત્યુ પંચભૌતિક શરીરને આવે, આત્માને નહીં. શરીરને મોત આવે, મૃત્યુ. આકાશ, વાયુ, પૃથ્વી, જળ, અગ્નિ, આ પંચ આવરણો છે. દૈહિક જે માટી મને ને તમને મળી, એના માટે બહુ યાદ આવે સંતોની વાણી દ્વારા, શાસ્ત્ર દ્વારા. क्या गुमान करना बे, मिट्टी को नील जाना, क्या गुमान करना बे.
माटी चुन कर महल बनाया, माटी चुन कर महल बनाया। गमर कहे घर मेरा, ना घर मेरा ना घर तेरा, ना घर मेरा શરીરની વાત થાય છે। માટી ચુન કર મહેલ બના, એટલે માટીનું પૂતળું આ શરીર બનાવ્યું। માટી ચુન કર મહેલ બનાયા, ગમર કહે ઘર મેરા ના ઘર મેરા ના ઘર તેરા, તો चिड़िया रे न बसेरा, आगे समझ पड़ेगी भाई, आगे समझ पड़ेगी। અને સંતો કહે क्या गुमान करना बे, क्या गुमान, શેનો ગર્વ કરો આ માટીના પૂતળાનો? રાખ રાખમાં, માટી માટીમાં, પાણી પાણીમાં, પવન પવનમાં, અગ્નિ અગ્નિમાં, વાયુ વાયુમાં આપણું કાંઈ નથી તો પછી ગર્વ છે નો? સંતો ઘણી વાર કે કાંઈ લઈને આવ્યા, આપણે કાંઈ લઈને આવ્યા નહીં, કાંઈ લઈને જવાના। કેટલો પાવર એમ થાય કે આપણીથી જ આ દુનિયા હાલતી છે। ઘણા ઘણા એ કાગદડીમાં એવું કોઈ નથી। હવે તો આગળ વિરામ થઈ જવાનું, ઘડી ખાટું મારે શું કામ કાંઈ કહેવું પડે। दया तो मांगी लेकिन सोचो तुम्हें दया नहीं आई, दया तो मांगी लेकिन सोचो तुम्हें दया नहीं आई, क्या गुमान करना बे, क्या गुमान करना बे। नारायण नयनो मवास करे, नारायण नयनो महाराज करे। કાગદડી મુકામ પેડડિયા પરિવારની આ કથા દ્વારકાધીશના ચરણોમાં સમર્પિત કરીએ। ભગવાન બધાનું મંગળ કરે। જય સિયારામ, જય દ્વારકાધીશ। આવો યજમાન પરિવાર, ઉતાવળે આરતી અને કથા વિરામ, સ્વાગતનો દોર પછી રાખીએ।